હું જિજ્ઞાસા આચાર્ય અમદાવાદ બોપલથી આવું છું અને જે મેડમે બધું આ પ્રોડક્ટ વિશે સમજાવ્યું ને એ મારા માટે તો સંજીવની બુટ્ટી છે, મારું નવું જીવન છે એમ કહું ને તો ચાલે. કેમ કે આજથી 2 વર્ષ પહેલાં મારી પરિસ્થિતિ એવી હતી, 107 કિલો વજન થઈ ગયું હતું અને ઘરમાં હું 5 જ પગલાં જાતે ઊભી થઈને ચાલી શકું. પછી મારે કાં સ્ટીકનો સપોર્ટ લેવો પડે કાં ઘરના કોઈ વ્યક્તિનો લેવો પડે. 3 જોઈન્ટ સ્ટીલના રાખેલા છે, એક્સિડન્ટલી તૂટેલા હતા અને એમાં 6 મેજર ઓપરેશન હતા. એટલે એ ઓપરેશનની જે દવાઓની સાઈડ ઇફેક્ટ થઈ હતી ને એના હિસાબે મારા બોડીમાં લગભગ ગણીએ ને તો 7 થી 8 ઇસ્યુ એવા થઈ ગયા હતા કે એમાંથી હું જીવનથી કંટાળી ગઈ હતી. એસિડિટી, બીપી આ બધું તો નોર્મલ જે કહેવાય ને એ તો ઓલરેડી હતું જ, પણ ઊંઘ મને છે ને લગભગ 2018થી 20ની ઓગસ્ટ સુધી ઓગસ્ટથી મેં આ વાપરવાનું ચાલુ કર્યું. તો ત્યાં સુધી મને રાત્રે છે ને 2:30 થી 3 વાગે જ ઊંઘ આવે, ત્યાં સુધી ઊંઘ ના આવે, ઊંઘની આવી તકલીફ. અને માઇગ્રેનનો એટેક શરૂ થાય ને, આ મેડમે કીધું કે મને માઇગ્રેન હતું, 17 વર્ષથી હતું મને. અને એમાં દવાની સાઈડ ઇફેક્ટથી એની એટલી બધી વધારે અસર થઈ ગઈ હતી ને, તો પહેલાં મને 200 mg થી સ્ટાર્ટ કરી હતી ગોળી માઇગ્રેન માટે, પછી 1000 mg સુધી પહોંચી અને 1000 mgની ટેબ્લેટ લાસ્ટ ટાઈમ હું લેતી ને તો મારા ઉપર અસર ના કરે અને માથું દુખે એટલે 2 થી 3 દિવસ ઘરમાં ગાંડું હોય ને એના જેવી મારી હાલત થઈ ગઈ હતી. કોઈ આવે બોલાવે તો વસ્તુ હોય છૂટી એમના ઉપર ફેંકું, આવી પરિસ્થિતિ માઇગ્રેનના હિસાબે થઈ ગઈ હતી. અને વેરિકોસ વેઇન, બંને પગ મારા નીચેથી લઈને ઢીંચણ સુધી બંને પગમાં નસો જે હોય ને ફૂલીને આમ ઉપર આવી ગઈ, ઉપસી ગઈ હતી. વેરિકોસ વેઇન કદાચ તમે ડિસીઝનું નામ સાંભળ્યું હોય તો એમાં એવું થાય છે કે નસોમાં બ્લોકેજ આવી જાય પગમાં અને જે વધારે વેઇટ હોય ને એને જલ્દી એ થઈ જાય, કેમ કે ઊભા રહીને વેઇટ બધો પગ ઉપર જાય. એટલે એની 3 આપણે હોમિયોપેથી, આમાં આયુર્વેદમાં અને એલોપેથીમાં ત્રણેયમાં મેં દવા કરી, પણ કેવું થાય દવા લઉં ને ત્યાં સુધી એમાં સારું રહે. જેવી દવા બંધ કરું એટલે 1-1.5 મહિના પછી એમાં પાછું પેન ને નસો ફૂલવાનું ચાલુ થઈ જાય, મળતું નહોતું એમ. પછી એટલી હદે કંટાળી ગઈ હતી. મારા હસબન્ડ મારા માટે લઈને આવ્યા તો મેં કીધું હવે આટલો બધો તમે ખર્ચો કર્યો છે, ઓલરેડી મારા માટે છે ને એમણે 10 લાખ રૂપિયા તો આ બધા જોઈન્ટ હમા કરવા કરેલો હતો ખર્ચો. તો મેં કીધું હવે છે ને મારા માટે આ લાવ્યા ને કરતાં એક બોટલ લાવી દીધી હોત ને તો હું પીને સૂઈ જાઉં તો તમે લોકો બી છૂટી જાવ અને હું છૂટી જાઉં. આટલી હદે હું જીવનથી કંટાળી ગઈ હતી કે એમ થઈ જાય કે હવે ભગવાન લઈ લઈએ તો સારું, આપણે ઘણી વખત એવું નહીં થઈ જતું, રોગો વધી જાય એટલે. પણ આ જ્યારથી વાપરવાનું શરૂ કર્યું, આજે ટોટલ 2 વર્ષ થયા છે, તો 3જા દિવસે મને એટલી સરસ ઊંઘ આવી ને તો મને એમ થયું કે આ લોકો ઘરમાં વિચાર કરે. હું રાત્રે 10:30 વાગે સૂઈ ગઈ ને 7:30 વાગે ઉઠી નહીં ને તો મારો બાબુ મારા હસબન્ડને કે પપ્પા જોવો તો કે મમ્મી છે કે ગઈ, કે આટલું તો આટલા 3-4 વર્ષથી કોઈ દિવસ સૂતી જ નથી એમ. રાત્રે હું ના સૂં ને એ લોકોને ના સૂવા દઉં. પણ એ દિવસથી મારું જે ડિસીઝ હતો ને એ રિમૂવ થવાનું શરૂઆત થઈ અને ધીમે કરતાં 6 મહિનામાં મારા જેટલા બી ડિસીઝ મેં ગણાવ્યા હતા એ 6 મહિનામાં બધા રિમૂવ થઈ ગયા. અને મારો એક ડાઇનિંગ ટેબલ ઉપર છે ને દવાનો ડબ્બો પડી રહેતો. આ લોકો ઘરના બધા નાસ્તો કરવા બેસે અને મારે દવાનો ડબ્બો લઈને બેસવાનું થાય. પણ 6 મહિના પછી એ ડબ્બો મેં મારી જાતે જ ફેંકી દીધો, અંદર જેટલી બી દવા હતી એટલી. 1.5 વર્ષથી